નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીજી. પરેશભાઈ, પહેલા તો સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર બેન. પરેશભાઈ, જ્યારે રાજુભાઈ કરપડા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એક સમય હતો કે તમે ખેડૂતો માટે એક સાથે લડતા હતા. તમે કહ્યું પણ હતું કે તમારા સારા મિત્ર છે, આજે કેસરીઓ ધારણ કરી દીધો, શું કહેવું છે? બેન, રાજુભાઈ કરપડા છે એ ભૂતકાળમાં પણ મારા સારા મિત્ર રહ્યા છે, હાલમાં પણ સારા મિત્ર છે અને ભગવાનની કૃપાથી આવનારા સમયમાં પણ સારા મિત્ર રહેશે. વ્યક્તિગત જી. કોઈ સાથે કોઈને પ્રોબ્લેમ ના જ હોવો જોઈએ. અને વાત છે કે કેસરિયા એટલે કે ભારતીય જનતા પાર્ટી પક્ષ એને નક્કી કર્યો છે, તો એ તો દરેક વ્યક્તિનો આ લોકશાહીની અંદર અધિકાર છે કે એને ભાજપમાં જવું, કોંગ્રેસમાં જવું, આપમાં જવું, કોઈ અન્ય પક્ષમાં જવું કે અપક્ષ રીતે કામ કરવું છે. એ બધાનો એક જે વ્યક્તિગત જે એક અધિકાર છે એ અધિકારનો ઉપયોગ આજે રાજુભાઈ કરપડાએ ઉપયોગ કર્યો છે. આજે કદાચ રાજુભાઈ કરપડાને જે પણ લાગ્યું હશે એ અન્ય કર્યું છે. હું તો અપેક્ષા રાખું છું કે આવનારા સમયમાં જેમ એક દાયકાથી રાજુભાઈ છે ખેડૂતો માટે ખૂબ સારા કામ કરતા આવ્યા છે, એમ આવનારા સમયમાં પણ હજુ ખેડૂતો માટે ખૂબ સારા કામ કરશે ને ખેડૂતોને જ્યાં જ્યાં મુશ્કેલી પડે છે ત્યાં ખેડૂતોની સાથે ઉભા રહેવાના છે. પરેશભાઈ, પરંતુ હવે ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. એક સમય હતો જેમાં તેઓ કહેતા હતા કે ખેડૂતોના દેવા તેઓ માફ નથી કરી રહ્યા, તો શું હવે ભાજપમાં જવાથી ખેડૂતોના દેવા માફ થઈ જશે? બેન, જો કોઈ પાર્ટીમાં જવાથી અથવા તો પાર્ટીની વિરુદ્ધ રહેવાથી એવી રીતે તો ખેડૂતોના દેવા માફ ન થાય. દેવા માફ હોય, જો દેવા માફ માટે મેં પણ ભૂતકાળમાં એક આખું આંદોલન ચલાવ્યું છે, હજુ પણ અમે આવનારા સમયમાં પ્રયત્ન કરી રહ્યા છીએ કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. તો ખેડૂતોના દેવા માફી હોય, ટેકાના ભાવે ખરીદી હોય, ખેડૂતોના પૂરતા ભાવ હોય, આ તમામ બાબતની જે આપણી માંગ છે ખેડૂતોની, એ માંગ જે તે પાર્ટીની જે સરકાર સત્તામાં હોય એની પાસે કરવી પડે. કેમ કે કોઈ પણ વસ્તુ જે આપી શકશે એ સત્તા પક્ષ આપી શકશે, વિપક્ષ ના આપી શકે. અને સત્તા પક્ષ ત્યારે આપે કે જ્યારે આપણી સંપૂર્ણ માંગ છે એ વ્યાજબી હોય અને જ્યારે પણ સત્તા પક્ષને એવું લાગે કે ભાઈ આ માંગ વ્યાજબી છે અને એ માંગ પૂરી કરવા માટે સરકાર છે એ પણ સક્ષમ હોય તો ચોક્કસથી એ કરતા હોય. ભૂતકાળમાં પણ ખેડૂતોના દેવા માફીનું કાર્યક્રમો થયા છે, ઘણી વખત દેવા માફ પણ થયા છે અને હજુ પણ અત્યારે જરૂર છે તો આ સરકાર દેવા માફ કરે એવી મારી પણ માગણી છે. અને રાજુભાઈ છે એ પણ આ દિશાની અંદર આવનારા સમયમાં ખેડૂતો માટે કામ કરશે. પરંતુ પરેશભાઈ, જ્યારે તમે આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા હોવ, ખેડૂતોનો વિશ્વાસ જીત્યો હોય કે અમારા પ્રશ્નો સરકાર સુધી પહોંચે, અને ત્યારે જ એ જે પાર્ટીનો વિરોધ સખત થતો હોય તેમાં તમે જોડાઈ જાઓ છો, રાજુભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે, તો શું ક્યાંક ને ક્યાંક એ ખેડૂતોના વિશ્વાસ તૂટવાની સ્થિતિ ન જોવા મળે? બેન, કોઈ પાર્ટી સાથે જોડાવું એનાથી ખેડૂતના વિશ્વાસને સાથે કોઈ પ્રોબ્લેમ થતો નથી, એને વિશ્વાસઘાત નથી થતો. રાજુભાઈ કોઈ પ્રકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત નથી કર્યું, આવું મારું વ્યક્તિગત માનવું છે. એનું કારણ છે કે આ પાર્ટીઓ તો ઘણી આવવાની જવાની, પાર્ટીઓ આવશે જશે, પણ ખેડૂતો છે એ કાયમ માટે રહેવાના છે. તો આ જે ખેડૂતો છે, હવે માની લે કે રાજુભાઈ છે એ ભારતીય જનતા પાર્ટીમાં ન જઈને આમ આદમી પાર્ટી સાથે રહ્યા હોત તો ખેડૂતોના દેવા માફ થઈ જવાના હતા? તો કે નહીં. રાજુભાઈ કદાચ જો ભારતીય જનતા પાર્ટીમાં ન જઈને આમ આદમી પાર્ટીમાં રહીએ, એનાથી જો દેવા માફ થતા હોય તો આપણે ચોક્કસથી રાજુભાઈને પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા બદલ આપણે એને ઠપકો આપી શકીએ. જ્યારે આમ આદમી પાર્ટીની વાત છે તો એવું નથી કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિપક્ષમાં છે તો બધી જ જગ્યાએ વિપક્ષમાં છે. આમ જી. આદમી પાર્ટીની ભૂતકાળની અંદર દિલ્હીમાં પણ સરકાર રહી ચૂકી છે. દિલ્હી જે સિટી છે તો દિલ્હીની અંદર તો શહેરીકરણ છે, પણ દિલ્હીના આસપાસના અમુક ગ્રામ્ય વિસ્તાર છે એ પણ આમ આદમી પાર્ટીના અંડરમાં આવતા હતા. તો ભૂતકાળમાં દિલ્હીના ગામડાઓ છે એમાં પણ આમ આદમી પાર્ટીએ કોઈ ખેડૂતનું દેવું માફ નથી કર્યું. વાત છે પંજાબની અંદર અત્યારે જી. આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યાં ભગવત માન કરીને પંજાબના મુખ્યમંત્રી છે. તો જો પંજાબના મુખ્યમંત્રી પંજાબના ખેડૂતોના દેવા માફ કરે તો આપણે એવું વિચારી શકાય કે કદાચ ભવિષ્યમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ કરશે. જ્યારે પંજાબની અંદર આમ આદમી પાર્ટી દેવા માફી નથી કરતી અને ગુજરાતની અંદર એવી વાતો કરે છે કે ખેડૂતના દેવા માફ થવા જોઈએ. ખેડૂતના દેવા માફ થવા જોઈએ, ચોક્કસ અમે કહીએ છીએ ખેડૂતના હિતમાં છે. અમે કહીએ છીએ એ ખેડૂતોના દેવા માફ થાય એ બાબતે વાત કરીએ છીએ. જ્યારે આમ આદમી પાર્ટી છે એ માત્ર ને માત્ર ખેડૂતોનો ઉપયોગ કરી અને સત્તામાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટી સાથે રહેવાથી ખેડૂતોના દેવા માફ થાય એ વાતમાં મને કોઈ તથ્ય લાગતું નથી.
જી પરેશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.